રશિયા અને યુક્રેન વચ્ચેના મહાયુદ્ધથી અત્યારે ચિંતા ફેલાયેલી જોવા મળી રહી છે અને આ મહાયુદ્ધની અસર દરેક ક્ષેત્ર પર થઈ રહી છે. રશિયાની થલસેના યુક્રેનના શહેરોમાં પ્રવેશી ચૂકી છે. યુક્રેનની રાજધાની કીવમાં મોટો વિસ્ફોટ થયો. યુક્રેનના રાષ્ટ્રપતિની લોકોને અપીલ. યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે યુક્રેનની રક્ષા માટે હથિયાર ઉઠાવો. 40થી વધુ યુક્રેની સૈનિકોના મૃત્યુ થઈ ગયા છે એવું જાણકારી રોયટર્સ દ્વારા મળી રહી છે. રશિયાના હુમલામાં 10 નાગરિકોના મૃત્યુ થઈ ગયા છે. રશિયા અને યુક્રેન વચ્ચેનું જે યુદ્ધ છેડાયું છે અત્યારે સ્થિતિ તણાવભરી જોવા મળી રહી છે. રશિયાની થલસેના જે યુક્રેનના શહેરોમાં પ્રવેશી ચૂકી છે. સૈન્ય બળ પણ અત્યારે જરૂરી જોવા મળી રહ્યું છે. સેના અને હથિયારોની વાત કરવામાં આવે તો રશિયામાં સૈનિકોની સંખ્યા 8.5 લાખ છે. એની સામે યુક્રેનની ઓછી છે. જ્યારે રશિયામાં સબમરીન 70 છે. યુક્રેન પાસે એક પણ સબમરીન નથી. સૈન્ય વાહનોની વાત કરવામાં આવે સૈનિકોની સંખ્યા 8.5 લાખ રશિયાની, જ્યારે યુક્રેનની 2.5 લાખ છે. રશિયા પાસે 12,000 ટેન્ક છે, જ્યારે યુક્રેન પાસે 2,500 ટેન્ક છે. સૈન્ય વાહન રશિયા પાસે 30,000 છે અને યુક્રેન પાસે 12,000 છે. મતલબ એ રીતે જોવા જઈએ તો યુક્રેન પાસે ઓછું સૈન્ય બળ અને ઓછા હથિયારો છે. રશિયા પાસે 4100 જહાજ છે, જ્યારે યુક્રેન પાસે માત્ર 300 થી 310 જહાજો છે. 772 જંગી જહાજો રશિયા પાસે છે, જ્યારે યુક્રેન પાસે 70 થી 75 જંગી જહાજો છે. માઇન વોરવેર રશિયા પાસે 49 છે, જ્યારે યુક્રેન પાસે માત્ર 1 છે. સાથે લડાકુ હેલિકોપ્ટર રશિયા પાસે 544 છે. યુક્રેન પાસે માત્ર 30 થી 35 લડાકુ હેલિકોપ્ટર છે. રશિયા અને યુક્રેન યુદ્ધની ભારતીય અર્થવ્યવસ્થા પર અસરની વાત કરવામાં આવે તો આ અસરથી દેશમાં મોંઘવારી વધશે, ક્રૂડ મોંઘું થશે, દેશ ઉપર તેની નકારાત્મક અસર જોવા મળશે. મેટલ્સ ખાસ કરીને મોંઘું થશે અને દેશમાં ઓટો સેક્ટર પર તેની અસર જોવા મળશે. હાલમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે તેનાથી દેશમાં મોંઘવારી વધશે. સમગ્ર જે યુક્રેન છે તેમાં મોંઘવારી વધશે, ક્રૂડ ઓઇલ મોંઘું થશે અને સમગ્ર જગ્યાએ તેની નેગેટિવ અસર જોવા મળશે. આખા જો વિવાદની વાત કરવામાં આવે તો સૌથી પહેલા આ વિવાદ નાટોનો છે. 1949માં જ્યારે સ્થાપના થઈ નાટોની. નાટો એટલે કે ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન. નાટોમાં સમાવેશ થવા માટે દરેક દેશો તલપાપડ હોય છે. બીજા વિશ્વયુદ્ધ બાદ આ નાટોની સ્થાપના થઈ છે. નાટોનો મુખ્ય ઉદ્દેશ્ય રાજનીતિક અને સૈન્ય માધ્યમોથી પોતાના સભ્ય દેશોને સુરક્ષા આપવાનો, જેમાં નોર્થ મેસિડોનિયા વર્ષ 2020માં સામેલ થયેલ સૌથી નવો સભ્ય છે અને સભ્ય બનવા માટે યુરોપીય દેશ હોવું જરૂરી છે. અમેરિકા, બ્રિટન, કેનેડા, ડેનમાર્ક, ફ્રાન્સ, આઇસલેન્ડ, ઇટલી, નેધરલેન્ડ, નોર્વે, અલ્જીરિયા, મિસ્ર, જોર્ડન આ તમામ નાટોના સહયોગી દેશો છે. મતલબ તેની સાથેના સંબંધો પણ એટલા જ જરૂરી છે. શું કહેશો, સીધી અસર જોવા મળી? આગળ શું થઈ શકે છે? કેમ કે જે રીતે ઉતાર ચઢાવ જોવા મળી ગયા છે અહીંયા શેર માર્કેટમાં. આમ ગણો તો આજે જે કડાકો શેર બજારમાં બોલ્યો છે એ આપણા ભારતીય ઇતિહાસનો 10મો આ સૌથી મોટો કડાકો છે. સેન્સેક્સના 30 અને નિફ્ટીના 50 શેરોમાં આજે બહુ મોટા પાયે ધોવાણ થઈ ચૂક્યું છે. અને જો તમે માર્કેટ કેપિટલાઇઝેશનની વાત કરો તો આશરે લગભગ 12 થી 14 લાખ કરોડનું ધોવાણ આજે એક જ દિવસમાં થયું છે. નિફ્ટી લગભગ 856 પોઈન્ટ અને સેન્સેક્સ લગભગ 2700 થી 2800 પોઈન્ટ અને જે નિફ્ટી તમે બેંકની જો વાત કરો તો એ લગભગ 2100 થી 2200 પોઈન્ટ આજે ઘટી ચૂક્યો છે. અક્રોસ ધ બોર્ડ એક પણ ક્ષેત્ર એવું નથી કે જેની અંદર આજે ઘટાડો જોવા નથી મળ્યો. મુખ્ય કારણો તો આપણને ખબર છે કે રશિયાએ યુક્રેન પર જે એટેક કર્યો છે એની ઘણી બધી આડઅસરો થશે. વિદેશના જે પશ્ચિમના દેશો છે એને તો ગઈકાલથી સેન્કશન્સ ચાલુ કરી છે અને જો બાઇડન સાહેબે તો ત્યાં સુધી કહ્યું છે કે હું બહુ આકરા પ્રતિબંધો હજી રશિયા પર લાદીશ અને રશિયાએ તો ત્યાં સુધી ધમકી આપી છે કે આ અમારા યુક્રેનને અમારી વચ્ચે જે કોઈ દેશ આવશે તો એ લોકો અમને કમજોર ન સમજે, અમે બધી રીતે તૈયાર છીએ. વિશ્વની બે મહાસત્તા હવે આમને સામને આવવાની શક્યતાઓ જોવાઈ રહી છે. શું અસર પડે
સ્ટોક બજાર પર તો સાથે અર્થવ્યવસ્થા, વિશ્વની અર્થવ્યવસ્થા ઉપર પણ અસર પડી શકે? હવે રશિયા મહાસત્તા રહી નથી, એ વસ્તુ જાણવાની બહુ જરૂર છે. મહાસત્તા અત્યારે અમેરિકા અને ચીન છે. એટલે રશિયાની જે પરિસ્થિતિ, નાણાકીય પરિસ્થિતિ, અત્યારે જે ફાઇનાન્શિયલ કન્ડિશન છે એ એટલી બધી સ્ટ્રોંગ નથી. રશિયા માત્ર નિર્ભર કરે છે બે વસ્તુ પર, એક એનો જે ગેસ રિઝર્વ છે અને બીજો એનો ઓઇલ ઉપર. રશિયા લગભગ રોજનું 1 કરોડ ને 12 લાખ બેરલ પ્રતિ ડે એ જેટલું ઓઇલ ઉત્પાદન કરે છે. એમાંથી એનું જે સરપ્લસ રોજનું વધે છે પોતાના કન્ઝમ્પશન બાદ કરતા, એ લગભગ 76 લાખ પર બેરલ પર ડે નું છે. એટલે એક તો એના એક્સપોર્ટ્સ પર એ જીવે છે. બીજું કે એક નોર્ડ ડ્રીમ કરીને જે એ 2 પાર્ટ હતો જે ગેસની પાઇપલાઇન યુરોપ અને રશિયા વચ્ચે નાખી હતી, કે જેનું સર્ટિફિકેશન જર્મનીએ આપવાનું હતું, એ સર્ટિફિકેશન રોકી દીધું છે. આની અંદર લગભગ $11 બિલિયન નો ખર્ચો થયો છે અને એમાં 50% હિસ્સો રશિયાનો છે. રશિયા ત્રીજું જે સૌથી મોટું કરાચ એ છે, એ કરાચ અમુક એલ્યુમિનિયમ છે કે અમુક ધાતુઓ પર છે અને એક ડિફેન્સની અંદર છે. એટલે જો રશિયાનો મેઇન સોર્સ એટલે કે એની એનર્જી સેક્ટર જેને કહીએ કે ઓઇલ અને ગેસ એ વેસ્ટર્ન વર્લ્ડ લેવાના બંધ કરે તો એનાથી બહુ મોટી એક ક્રાઇસિસ એક ઓઇલની દુનિયામાં થઈ શકે છે. આજે પણ ઓઇલના ભાવ વધીને $103-104 પ્રતિ બેરલ થઈ ચૂક્યા છે. આપ જાણો છો કે જે ઇલેક્શન્સ ચાલે છે અત્યારે 5 પ્રદેશોમાં, એને કારણે ઓઇલ માર્કેટિંગ કંપની ભાવ વધારો કરી શકતી નથી. પણ અત્યારે એવું લાગી રહ્યું છે કે જે રીતે ભાવ ભડકે બળે છે ક્રૂડ ઓઇલના, તો 10મી માર્ચ પછી પેટ્રોલ ડીઝલના ભાવમાં એક સાથે 10 થી 15 રૂપિયાનો ભાવ વધારો આવે તો પણ બિલકુલ નવાય નહીં. $1 બિલિયન તમે જયારે વધે છે, $1 વધે છે તો આપણી તિજોરી પર $1 બિલિયન નો ખર્ચો પડે છે. એટલે એ ભાડકો બહુ થાય, એટલે એને કારણે મોંઘવારી વધે. એઝ સચ મોંઘવારીમાંથી આપણે અત્યારે પીસાતા રહ્યા છીએ અને વધુ મોંઘવારી વધે તો આપણે જાણો છો કે એની પરિસ્થિતિ શું થાય. બીજું કે આપણને જે મોંઘું પડે, આપણે 85% ક્રૂડ ઇમ્પોર્ટ કરીએ છીએ. એટલે આપણને જો રૂપિયો ડોલર સામે નબળો પડે તો આપણા ફોરેન એક્સચેન્જ રિઝર્વ્સ પર પણ એની મોટી અસર થાય છે. અને ત્રીજું કે માર્કેટ કેપિટલાઇઝેશનમાં જે ધોવાણ થાય છે એને કારણે મોટાભાગની કંપનીઓએ જે બેંકો પાસેથી પોતે દેવું લીધું છે પોતાના શેરોને પ્લેસ કરીને, અને એની સામે જે માર્જિન કટ પછી જે પૈસા બેંકોએ આપ્યા છે, એમાં જો આ વધુ ધોવાણ બિલકુલ અવિરત ચાલુ રહે તો એ લોકોને પણ માર્જિન કોલ ટ્રિગર્સ થાય, તો એ લોકો પૈસા ક્યાંથી લાવશે? એટલે એક આખું વિશિયસ સર્કલ છે કે જેની આખી અસર આપણી ભારતની ઇકોનોમી પર બહુ ગંભીરપણે થઈ શકે છે. આપણે સીધા રશિયા જોડે કોઈ રીતે ઇન્વોલ્વ નથી કે યુક્રેન સાથે ઇન્વોલ્વ નથી. રશિયા સાથે આપણા મૈત્રીભર્યા સંબંધો પણ છે અને આપણા જે એમ્બેસેડર્સ છે યુક્રેનના, ભારતના, એને તો ત્યાં સુધી કહ્યું કે મોદીજીને સંબંધ સારા છે પુતિન સાહેબ જોડે અને એમની સાથે પણ વાત કરે અને યુક્રેનના પ્રેસિડેન્ટ સાથે પણ વાત કરે કે આ વોર અત્યારે બંધ કરાવે. છેલ્લો સવાલ અને સંક્ષિપ્તમાં જવાબ માંગીશ. આજે શેર બજાર કેટલે બંધ થયું? આવતીકાલે શું શક્યતા જોઈ રહ્યા છો? હજુ વધુ ગહેરી અસર થઈ શકે? આજે તમે કહ્યું તે પ્રમાણે હિસ્ટોરિકલ કડાકો છે 10મો આખા ઇતિહાસમાં. ઓગસ્ટ 2021 પછી, અને હવે તો હું તમને કહી શકું કે લગભગ આજથી 2-2.5 વર્ષ પહેલા આવો એક મોટો કડાકો અમે જોયો હતો. અને એ ખાસ કરીને જોયો તો 20મી માર્ચે જ્યારે લોકડાઉન ડિક્લેર થયું હતું. હવે આનો કોઈ જો તાત્કાલિક ઉકેલ ના આવે તો આ કદાચ ઘટાડો વધુ પણ ચાલુ રહી શકે છે. પણ સાથે સાથે એક વસ્તુ પણ જાણવાની બહુ જરૂર છે કે મોસ્કોના બજારો સવારે આજે ચાલુ થયા ત્યારે એમાં 11% કડાકો બોલ્યો, ત્યાંના શેર બજારોને બંધ કરવામાં આવ્યા. એ પછી જયારે ફરીવાર ખુલ્યા ત્યારે તેના શેર બજારમાં લગભગ 50% જેટલો કડાકો બોલ્યો. પણ અત્યારે આપની સાથે હું વાત કરું છું તો મોસ્કોના બજારો, જે આપણી બીએસસી એનએસસી જેવા બે બજારો છે, એ લગભગ 41% સુધરી ગયા છે. અર્થાત જે કડાકો 50%નો હતો અત્યારે માત્ર 19 કે 20%નો જ રહ્યો છે. એટલે ત્યાં જે ઘટાડો હતો એ ઘટાડો લગભગ ખાસો ઓછો થયો છે રશિયાની અંદર, પણ ભારતીય શેર બજારમાં એની કોઈ અસર થઈ નથી. એટલે જો આ સિલસિલો ચાલુ રહે અને કદાચ નાટોમાં એની જે સેના જો કદાચ હુમલો કરે તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે અને શેર બજારનો આ જે કડાકો છે એ આવતીકાલે પણ ચાલુ રહે તો બિલકુલ નવાય નહીં. તો યુક્રેન અને રશિયા આ બંને વચ્ચેના યુદ્ધની અસર દરેક ક્ષેત્ર પર થઈ શકે છે. ખાસ કરીને શેર બજાર પર અત્યારે અસર જોવા મળી રહી છે. ક્રૂડ ઓઇલના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, જેની અસર આગામી સમયમાં પેટ્રોલ, ડીઝલ દરેક જગ્યાએ થઈ શકે. બીજી વસ્તુ
ત્યાં અત્યારે ઘણા બધા ભારતીયો પણ ફસાયેલા છે. જે વિદ્યાર્થીઓ અમુક ભણવા માટે ગયા હતા એ વિદ્યાર્થીઓ પણ ત્યાં ફસાઈ ચૂક્યા છે. તેઓ પણ પાછા આવવા માટે મથી રહ્યા છે. પરંતુ અત્યારે પરિસ્થિતિ ખૂબ જ વણસેલી જોવા મળી રહી છે. તમામ ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે. રશિયાએ અચાનક જ જ્યારે હુમલો કરી નાખ્યો ત્યારે યુક્રેનમાં અત્યારે તણાવભરી સ્થિતિ, લોકોમાં એક ડરનો માહોલ. સૈન્ય શક્તિની વાત કરવામાં આવે તો રશિયા પાસે વધારે સૈન્ય શક્તિ છે. યુક્રેન પાસે તેના પ્રમાણમાં ઓછું સૈન્ય બળ છે. એટલે જો આ મહાયુદ્ધની અસર હજુ પણ વધારે આગામી સમયમાં જોવા મળે તો નવાય નહીં. ત્યાં સુધી કે દેશના, દુનિયાના જે રોકાણકારો છે, અબજોપતિ છે, એના કરોડો રૂપિયા, અરબો રૂપિયા પણ ધોવાઈ ચૂક્યા છે. તો આખી જે સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે તેના ઉપર વાત કરવા આપણી સાથે એબીપી અસ્મિતાના સ્ટુડિયોમાં જોડાઈ ચૂક્યા છે એનઆરઆઈ તેજસભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તેજસભાઈ, આપનું સ્વાગત છે એબીપી અસ્મિતામાં. તેજસભાઈ, આપ યુક્રેન થઈને આવેલા છો. અત્યારે જે આપણે સૌ સાંભળી રહ્યા છીએ જે સમાચાર વિશે, આપ શું અંદાજો લગાવી રહ્યા છો, કારણ કે આપ ત્યાંથી રહીને આવેલા છો? આ છે એ લોકોનો આંતરિક પ્રોબ્લેમ. પહેલા જયારે સંયુક્ત રશિયા હતું ને ગોર્બચોવ સાહેબ અને રોનાલ્ડ રેગન સાહેબ વખતે જે રશિયાના જે ભાગ થયા ત્યારે જે ગોર્બચોવ સાહેબે વિશાળ દિલ આપીને જે પ્રદેશ આપી રહેલા અને અત્યારે યુક્રેનમાં એક નાઝી નામની સેના છે કે જે રાઇટ વિંગ છે અને એ વખતે અમેરિકા સાથે ગોર્બચોવ સાહેબ અને રોનાલ્ડ રેગન સાહેબને એ વખતે નક્કી થયેલું કે એ લોકોને નાટોના મેમ્બર બનવાનું નહીં. પણ અમુક તત્વો નાટો મેમ્બર બનાવવા માટે અમુક લોકો એટલે આ જે યુદ્ધ છે એ લાંબુ યુદ્ધ થવાનું નથી. જ્યાં સુધી યુક્રેન વાળા સરેન્ડર થઈ જશે ત્યાં જ્યાં રહેતા જે સ્ટુડન્ટ છે એમને બી ગભરાવાની જરૂર નથી કે પુટિન સાહેબ છે એ સ્પેશિયલ સ્ટ્રેટેજિક જે સૈન્ય છે, એરપોર્ટ છે, ત્યાં જ એટેક કરે છે કે પ્રજા ઉપર જે આમ પ્રજા છે ત્યાં આગળ એટેક નહીં કરે કે ત્યાં ઘણી બધી પ્રજા રશિયન સ્પીકિંગ પ્રજા છે, રશિયા માટે લાગણી ધરાવતી પ્રજા છે. જયારે આ જે બે દેશ અલગ પાડ્યા છે, ડોનાસ્કો અને બીજો, એ બે દેશની અંદર તો રશિયન સ્પીકિંગ મેજોરિટી છે. એટલે કોઈ આમાં શેર બજાર કે કોઈ બી થોડો વધઘટ રહેશે પણ પછી એ લાંબી અને નાટો અંદર ઇન્વોલ્વ નહીં થાય. કેમ કે નાટોના અમુક જોડે અંદરથી ટેબલ આ લોકો રશિયા જોડે એ લોકોને નક્કી થયેલું જ હોય છે અને અમેરિકા અને રશિયા ક્યારેય ઝઘડશે નહીં. એટલે આપનો સીધો ઈશારો એ કહી શકાય કે અમેરિકા કોઈ પણ રીતે એને મદદ કરવા માટે તૈયાર નહીં થાય અથવા તો કોઈ પણ દેશ આ બંને વચ્ચેના યુદ્ધની વચ્ચે નહીં આવે અથવા તો સમાધાન નહીં કરાવે, સંધિ નહીં કરાવે, જ્યારે કે યુક્રેને પણ એક તરફ મદદ માંગેલી છે મોદી સાહેબની. ના, એ સમાધાન થવાનું છે. યુક્રેનના જે પ્રેસિડન્ટ છે એ થોડું જિદ્દી વલણ મને લાગી રહ્યું છે. એ જીદ છોડીને અને આ લોકો સેક્શન મેલશે રશિયા ઉપર, પ્રતિબંધો મેલે છે, એ બધી જ ગણતરી પુટિન સાહેબે કરેલી છે. અને પુટિન સાહેબ 6 મહિનાથી કહેતા આવ્યા છે. છેલ્લે ફ્રાન્સના પ્રેસિડન્ટ બી સાહેબ 5-5 કલાક યુક્રેન ગયા, ત્યાર પછી રશિયા ગયા. બાઇડન સાહેબે બી સમજાવ્યું છે અને આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે બહુ જ લોકોએ પ્રયત્ન કર્યો છે. પણ પેલું મને એવું લાગે છે કે જે યુક્રેનમાં જે ઝક્કી વલણ છે યુક્રેનના પ્રેસિડેન્ટના, એના કારણે આ પ્રોબ્લેમ લાંબો ચાલ્યો છે. અચ્છા, આપ ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિથી પણ ખૂબ જ સારી રીતે વાકેફ છો. અત્યારની પરિસ્થિતિ જોતા શું લાગી રહ્યું છે? કારણ કે રશિયાએ અનેક જગ્યાએ વિસ્ફોટો પણ કરેલા છે. અત્યારે એક ડરનો માહોલ સ્થાનિક લોકોમાં પણ જોવા મળી રહ્યો છે. ફ્લાઇટ્સ હાલના તબક્કે બંધ થઈ ગઈ છે. ભૌગોલિક પરિસ્થિતિના આધારને જોતા આપને શું લાગી રહ્યું છે? એ લોકો સ્ટ્રેટેજિક એરપોર્ટ ઉપર એટેક કર્યો છે. એરપોર્ટ છે, પછી જે યુક્રેનની જે આર્મીના જે થાણા છે, જે સ્પેશિયલ સ્ટ્રેટેજિક પ્રજા ઉપર ક્યાંય હુમલો નથી કરતો. પણ આ તો પ્રજાની અંદર શું કે નાગરિક છે, ચહલ પહલના કારણે કદાચ અડફેટમાં આવી ગઈ છે અને કોઈ બી દેશમાં જયારે વોરની આવું એટેક થાય એટલે પ્રજામાં થોડો ડરનો માહોલ થાય. એટલે ડરનો માહોલ થાય એટલે એ લોકો ઘસારો કરે બેંક ઉપર, બેંકમાંથી પૈસા ઉપાડે. અને બીજું, યુક્રેનમાં જ રહેતી પ્રજાના સગા સંબંધીઓ બી રશિયામાં રહે છે, બાજુમાં ઘણા ઈસ્ટર્ન યુરોપ દેશમાં બી રહે છે. એટલે એ લોકો પોતાની સેફ જગ્યાએ જવા માટે પડાપડી કરે છે. એટલે એ માહોલ એના કારણે સર્જાયેલો છે. તેજસભાઈ, સૈન્ય બળ અને સાથે હથિયારો, આ બંને વસ્તુઓ જો જોવા જઈએ રશિયા અને યુક્રેનની, તો રશિયા પાસે યુક્રેન કરતા ઘણું બધું વધારે સૈન્ય બળ છે. પરંતુ છતાં હજુ યુક્રેન લડવાની વાતો કરી રહ્યું છે અને સાથે 5 એરક્રાફ્ટ પણ તોડી નાખ્યા.
આ પરિસ્થિતિને આપ કઈ રીતે મૂલવશો? એમાં કેવું છે, યુક્રેનના પ્રેસિડેન્ટ સાહેબ અને યુક્રેનના જે રાઇટ વિંગના જે છે, જે અત્યારે લીડર્સ છે, એમને ખબર છે કે રશિયા જોડે પાવરફુલ છે, રશિયા જોડે બધી જ વસ્તુ વધુ છે, પણ એ પ્રજા ઉપર એટેક નથી કરવાનું, એટલે એ સરેન્ડર નહીં કરવાની અત્યારે વાતો કરે છે કે અમે છેલ્લી ઘડી સુધી લડી લઈશું પ્રજાને એ કરીને, પણ છેલ્લે એમણે ટેબલ ઉપર આવવું પડશે, સમાધાન થવાનું જ છે. અને આ બાજુ પુટિન સાહેબ ઉપર બી થોડું નાટોના દેશ G7ની પ્રેસિડેન્ટ અમેરિકાએ જે મિટિંગ બોલાવી છે યુનાઇટેડ નેશન, એટલે એ થોડું નમવું પડશે. એ પુટિન સાહેબ બધી જ ગણતરી કરીને આ વસ્તુ થયેલી છે બેન. તેજસભાઈ, મતલબ આપ જે વાત કરી રહ્યા છો એના ઉપરથી એવું કહી શકાય કે યુક્રેન રશિયાની જે સ્ટ્રેટેજી છે એનો ફાયદો ઉઠાવી રહ્યું છે, કારણ કે રશિયાએ સ્ટ્રેટેજી બનાવી છે કે સામાન્ય લોકો પર કોઈ પણ પ્રકારના હુમલા કરવામાં નહીં આવે. પણ જો યુક્રેનનું વલણ આવું જ રહ્યું, એ જો એના સૈનિકો પર હુમલો કરશે જે રીતે અત્યારે કરી રહ્યું છે, એરક્રાફ્ટ પર હુમલો કરશે, તો લાગી શકે કે રશિયા આગામી સમયમાં એનું પોતાનું વલણ બદલી શકે યુક્રેનને નીચે નમાવવા માટે? ના, એ પ્રજા ઉપર તો નહીં કરે બેન, એને ચારે બાજુથી ઘેરી લીધું છે. જો યુક્રેનનું સૈન્ય સામે આવશે એટલે યુક્રેનના સૈન્યને સામે યુદ્ધ કરશે. અને એ અત્યારે આપણે મિસાઇલ્સ એટેક કરે છે, પેલે મિસાઇલ્સથી બધી અત્યારે ઓનલી એ મિસાઇલ જ ફોડે છે બેન. અને રશિયા જોડે એટલી બધી તાકાત છે, એ મિસાઇલથી જ એને સ્ટ્રેટેજિક, અને બીજું ત્યાં પ્રજામાં પેલું પ્રજાનો મત ફેરવાશે, થોડું પ્રેશર જે પ્રેસિડેન્ટ યુક્રેન ઉપર આવશે, એટલે એ જયારે પ્રેસિડેન્ટ રેડી થશે ત્યારે આ બેન સમાધાન થવાનું જ છે. આ વર્લ્ડ વોર તરફ જવાનું નથી. આપણે નાટોના કોઈ બી દેશ એમાં ઇન્વોલ્વ બી નથી થવાના. અને આજે અમેરિકા દેશ છે એ તાઇવાનમાં એંગેજ છે. આજે અમેરિકાનું મોટું લશ્કર એ ચાઇના જે દાદાગીરી કે લુખાગીરી કરીને તાઇવાન પડવાની જે કવાયત કરે છે, એટલે પેસિફિક મહાસાગરમાં એની એક છે. અને અમેરિકા અને રશિયાને અંદર ખાને તો બેન આ યુનાઇટેડ નેશનમાં અંદર ખાને અંડર ટેબલ નક્કી થયેલું હોય, પણ જાહેરની અંદર અમેરિકા યુક્રેન જોડે રહેવું પડે. સેશન પણ વોરમાં ડાયરેક્ટ ઇન્વોલ્વ નહીં થાય બેન. અચ્છા, જયારે બીજું વિશ્વયુદ્ધ થયું, બાદમાં નાટોનું સંગઠન રચાયું, એની રચના થઈ અને એક બાદ એક દેશ એમાં જોડાયા, પરંતુ આપે જે રીતે જણાવ્યું, રશિયા અને યુક્રેનના જે સંબંધો હતા પહેલેથી નક્કી કરવામાં આવ્યું હતું કે યુક્રેન નાટોમાં સમાવેશ નહીં થાય, તો પછી પાછળથી આ જીદ યુક્રેન કેમ કરી રહ્યું છે? યુક્રેન જીદ નથી કરી રહ્યું બેન. યુક્રેને એને પોતાનું જયારે સત્તાનો જયારે જે પ્રેસિડેન્ટ અત્યારના જે પ્રેસિડેન્ટ છે એ પહેલા જે યુક્રેનનો પ્રેસિડેન્ટ હતો બેન, એ રશિયા તરફી હતો, એટલે એની ઉપર આક્ષેપ લાગ્યા કે કરપ્ટેડ છે. એટલે રશિયા વિરોધી અમુક તત્વો આખા યુરોપની અંદર છે. એટલે એ રશિયા વિરોધી તત્વોએ જે માઇન્ડ વોશ કર્યું અમુક, એટલે એ સત્તાનું પરિવર્તન આવ્યું. અને સત્તાના પરિવર્તનમાં જે પ્રેસિડેન્ટ આવ્યો એને અત્યારનું એ એન્ટી રશિયા જે વલણ રાખ્યું છે. અને ત્યાં નાઝી નામની આર્મીની એક નાઝી આપણા જર્મનીમાં છે, એ લોકો આનો ફાયદો ઉપાડીને અત્યારે દેશ દાજના નામે લડવાનું, બધાને હથિયાર ઉપાડીને પબ્લિકને રશિયા સામે લડવા માટે મૂકો, પણ પ્રજા જવાની નથી બેન. આ એક ખાલી એક આપણે નથી કહેતા પોતાની તાકાત બતાવશે ટીવીની અંદર, મીડિયામાં, પછી અંદર ટેબલ સમાધાન ઉપર આવી જશે બેન. આજે સવારથી આ બધું ચાલી રહ્યું છે. જો આપને હાલની પરિસ્થિતિ જોતા કેટલા સમયમાં યુક્રેન આ તમામ વાતો રશિયાની માની લે એવું લાગી રહ્યું છે, અને જો ના માને તો કયા કયા ક્ષેત્રો ઉપર ખાસ તેની અસર થઈ શકે છે? કારણ કે યુક્રેન આપને ત્યાંની તમામ વાતોથી વાકેફ છો, માહિતગાર છો, તો કયા કયા ક્ષેત્ર પર ખાસ અસર જોવા મળી શકે? જો યુક્રેન નહીં માને તો બેન મારી દ્રષ્ટિએ તો પહેલો એને ઇકોનોમિક તોડી નાખશે. ઇકોનોમિક્સ તોડી નાખવા માટે એના જે પ્રજાની અંદર અફડાથફડી થાય, એટલે એ લોકો યુદ્ધ જેવું ચાલુ થશે બેન, એટલે ઇકોનોમિક પ્રોબ્લેમ થવાના. ઇકોનોમી ડાઉન કરવાના બધા જ શસ્ત્ર રશિયા વાપરશે. અને રશિયાની તાકાત બેન મોટી છે બેન. યુક્રેનનું એનું કશું ચાલે એવું નથી. ભારત અને પાકિસ્તાન જેવું ભારતની તાકાત બહુ જ છે, પાકિસ્તાન કશું જ નથી બેન. પણ ભારતની અંદર જે લિબરલ જે તત્વથી જે નો લાભ લઈને જે પાકિસ્તાન જે રીતે કરી રહ્યું છે, એમ યુક્રેન બી છે ને એ ફાયદો ઉપાડી રહ્યું છે બેન. બરાબર. આપ અમારી સાથે જોડાયેલા રહેશો. સુરતના પણ કેટલાક લોકો જે હાલમાં યુક્રેનમાં ફસાયેલા છે, અને આ વિદ્યાર્થીઓ ચિંતિત છે, લોકો ચિંતિત છે, સાથે અહીંયા પરિવારજનો પણ ચિંતિત જોવા મળી રહ્યા છે. સુરતના આ જે લોકો ફસાયેલા છે, પરિવારજનો સાથે વાતચીત કરીએ. મારા સંવાદદાતા ધનરાજ બાગલે.
તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ હાલ અમે પહેલા આપને પરિસ્થિતિથી વાકેફ કરાવી દઈએ। राजधानी यूक्रेन की राजधानी कीव का वो इंडिपेंडेंस स्क्वायर, वो मैदान स्क्वायर है जहां से इस पूरे विवाद की शुरुआत हुई थी। दरअसल 2013-2014 के अंदर यूक्रेन यूरोप के साथ जाए या रूस के प्रभाव में रहे, इस मामले को लेकर सरकार पर दबाव था। विक्टर यानुकोविच की सरकार के ऊपर इस दबाव के चलते उन्होंने यूरोप के साथ अपनी डील को कैंसिल किया और उसके बाद ही इसी मैदान स्क्वायर के ऊपर हजारों की भीड़ जमा हुई थी। यहाँ पर कई दिनों तक प्रदर्शनकारी रहे और यहाँ पर जो है गोलीबारी के अंदर करीब 100 से ज्यादा लोग मारे गए थे। मैं अपने कैमरा सहयोगी से दिखाना चाहूंगा कि अब भी वो जगह एक मेमोरियल के तौर पर यहाँ बनाई गई है। इसे हेवनली 100 कहा जाता है और यही वो जगह है जहां से ये सारा विवाद खड़ा हुआ और उसके बाद तनाव इतना बढ़ा कि रूस ने पहले 2014 के अंदर क्राइमिया को अलग किया और उसके बाद उसने 2023 के अंदर उसने घोषणा कर दी कि वो डॉनबास के इलाके में, यानी पूर्वी यूक्रेन के इलाके में वो अलग कर दिया। उसने अलग स्वतंत्र देश की मान्यता दी। लोहांस्क और दानियास्क के 2 अलग अलग रिपब्लिक बना दिए। ये वो इलाके हैं शोभना जहां रूसी बहुल आबादी है, क्योंकि इस विवाद में एक बहुत बड़ा तबका जो यूक्रेन का था वो ये कह रहा था कि उन्हें रूस के साथ रहना चाहिए क्योंकि यहाँ रूसी बोलने वाले लोगों की संख्या भी बहुत ज्यादा है। जाहिर तौर पर यह घमासान आगे बढ़ता जा रहा है। रूस लगातार ये कह रहा है कि उसे खतरा इस बात का है कि नाटो कहीं उसके दरवाजे पर न आ जाए, क्योंकि यूक्रेन नाटो की सदस्यता हासिल करने की कवायद में लगा हुआ है। नाटो से रूस को खतरा है, रूस कतई नहीं चाहता और इसीलिए वो अपने और नाटो के बीच में बफर जोन को बड़ा बनाना चाहता है। इसी कवायद में उसने इन 2 तथाकथित रिपब्लिक्स को मान्यता दी। लेकिन अब जो बड़ा मुद्दा है शोभना, वो इस बात का है कि न केवल रूस ने एक तरफा उन्हें मान्यता दी है, बल्कि उसने उनके साथ सैन्य संधि भी साइन की है और उस सैन्य संधि के तहत ही उसने डी यूक्रेनाइजेशन यानी यूक्रेन मुक्त पूर्वी यूक्रेन के हिस्से को बनाने का फैसला किया है और उसके तहत ही जो रूसी सेनाएं हैं वो इस डॉनबास के इलाके के अंदर मिलिट्री ऑपरेशंस कर रही हैं, यूक्रेन के खिलाफ ऑपरेशंस कर रही हैं। अब से कुछ देर पहले भी यहाँ पर धमाकों की आवाज सुनी गई है कीव के अंदर और लगातार सुबह से जब से हम रिपोर्टिंग कर रहे हैं लगातार कीव में धमाकों की आवाज सुनाई दे रही है। रह के सायरन बज रहे हैं और लोगों का जहां तक मामला है लोगों की आवाजाही बेहद कम है। हालांकि कुछ लोग अभी भी यहाँ पर मैदान स्क्वायर हो या आसपास के सबवेज हो, स्टेशन हो, हालांकि कई सर्विसेज बंद कर दी गई हैं क्योंकि शोभना आपको पता है कुछ घंटे पहले ही यानी कहा जाए आधी रात के बाद ही यूक्रेन ने नेशनल इमरजेंसी की घोषणा कर दी है। यूक्रेन के अंदर इस समय राष्ट्रीय आपातकाल लगाया जा चुका है और स्थिति बेहद तनावपूर्ण और चिंताजनक है क्योंकि रूस की सेना यदि आगे बढ़ती है तो यूक्रेन का वजूद ही खतरे में होगा। जी तो हाल में આપણે કેમ પેલા બસમાં બેસતા તો રૂમાલ મૂકીને જગ્યા કરી દેતા હતા અને અમે એમાં જગ્યા રાખીને બધા જ લોકો એવું ઈચ્છતા હોય છે કે કોઈ ચૂંટાયેલી વ્યક્તિ અથવા તો ભવિષ્યમાં ચૂંટાઈ શકે એવી વ્યક્તિ કોઈ હોય તો એ ચોક્કસપણે પાર્ટીમાં આવે, એટલા માટે એમણે આવું નિવેદન કર્યું છે। કોંગ્રેસ માટે મારા જે વસમાં છે ત્યાં સુધી અમે કોઈ કોંગ્રેસને લેવા માટે તૈયાર નથી। હું તો બોલીશ રાત્રે 8 વાગે ભાજપમાં કોણ થશે ઇન, કોણ થશે આઉટ।